હા, કળયુગ ભલે રહ્યો પણ જીવવા જેવો યુગ છે. હા, મોદી સાહેબ કહે છે કે ભલે લોકો એમ કે આ કળયુગ છે પણ આપણા ભારત માટે આ સુવર્ણ કાળ છે. એ 100%ની વાત છે. આપણા માટે આનંદની વાત છે. હા, મોદી સાહેબ તમે જુઓ 3 કલાક હુએ છે. હા, આપણે એટલે આનંદથી હુઈ છીએ. શું કામ? સાહેબ જાગે પછી બધાને હું ઉજાગરા કરવા. હા હા, અને ગમે એ દેશમાં જાય સામેવાળાનો હાથ પકડી ડંકીનો હાથો હલાવે એમાં હલાવી નાખે. સામેવાળા એગ્રી થઈ જાય કે આ કી એમાં હાથ પાડો ભાઈ. હા, ચીન ગયા હતા ને કે ચીના જોવા પૂરતી આંખું ખોલે. સાહેબે હાથ એવો દબાવ્યો ને ચીનાની આંખું ટબા જેવી થઈ ગઈ. મને એક દી એક પ્રોગ્રામમાં ઝીણી આંખું વાળો મળ્યો, હાથ મિલાવ્યો. મેં કીધું ધીસ ઇઝ ચાઇના? મને કે ના ના અમે આઈના ભાઈ. હા હા હા, મોદી સાહેબ મળે તો મારે કેવું છે, આપણા 1000 રૂપિયા દો તો અમેરિકાના 76 રૂપિયા આવે. આપણા 76 લાખ દો તો એનો $1 લાખ આવે છે. સમય આવે તો એવું કરી નાખો. હા, કે આપણે ત્યાં જવું હોય તો 1000 દો ને તો $76,000 ઈવડાવી દેવા જોઈએ. હા, પછી જલસા કરવા. હા, ભૂરિયા આવે તો અહીં આવવાના છે ને, કંપનીઓ આવે તો ભૂરિયા ભેગા જ હોય ને. કેનામાં? મખનભાઈમાં. હા, ભાષા વિશે એ વખતે એમને પૂછેલું, ભાષા વિશે તમારે શું કહેવું? આ દેશ ગમે એટલો આગળ જાય, ગમે એટલું સંશોધન કરે, નવી નવી ટેકનોલોજી લાવે, પણ કક્કામાંથી ને બારખડીમાંથી એક અક્ષર કોઈ ઓછો નથી કરી શક્યો ને એક અક્ષર કોઈ વધારી નથી શક્યો. મૂળ કક્કા બારખડીમાં રમવાનું છે. હા, એમાં કોઈ એક અક્ષર ઓછો ન કરી શકે, એક અક્ષર કોઈ વધારી નથી શક્યું. હા, મને અહીંયા ભાષા વિશે પૂછેલું, આ ગુજરાતી ભાષા વિશે તમારે શું કહેવું છે? મેં કીધું ગુજરાતના માણસો એવું માને સીમિત ભાષા છે, એવું નથી. મને કે તો મેં કીધું ગુજરાતની ભાષા વિશ્વની શ્રેષ્ઠ ભાષા છે, બીજી ભાષા ગુજરાતીના ટેકે ઊભી. તો મને કે એની સાબિતી આપો. પછી મેં એને કીધું તમે ગમે એવું ઇંગ્લિશ બોલો, તમારે ધીરુભાઈ તો ગુજરાતીમાં જ બોલવું પડે. હા, તમે એમ કહો જયેશભાઈનું નામ બોલો, એ ઇંગ્લિશ બોલતો હોય તો મિસ્ટર જયેશભાઈ, હા એ ગુજરાતીમાં જ બોલવું પડે. હા, કંડોળા તો ગુજરાતીમાં જ બોલવું પડે, રાજકોટ તો ગુજરાતીમાં જ બોલવું પડે. આ ગુજરાતીના ટેકામાંથી બી ઇંગ્લિશની બધી ભાષા ઊભી. હા, આપણા ગુજરાતી તમે જો ગમે ત્યાં નીકળે. હા, ચીન જાવ તો ન્યાય બેઠા હોય. આ મદ્રાસ અમે ગયા કે જલેબીના ખૂંચરા જેવી અક્ષરો ઊંચા લખાણના ન્યા એવડે વેચતા હતા. કીધું હું ભાવું વેચો? મને કે અમારે ત્યાં 30 વર્ષ થઈ ગયા. હા, આપણા ગુજરાતીની કેવી ટેવ છે, તમે ભર નીંદરમાં બપોરે સૂતા હોય તો જગાડીને પૂછે લે સૂઈ ગયો તો? કીધું ના ના આ તો રિહર્સલ કરતો તો, કેમ ટૂંટિયા વાળવા, નાકોરા કેમ ઢેળવા. તાળું મારીને ચાવી કાઢી લી. બોલો, પછી 3 વાર આમ તાણે તાળાને લાગી ગયું કે નહીં? કીધું આ તો ચાવી વાળું, વગર ચાવીના તમે ગામને બૂચ માર્યા એ લાગી ગયા. હા, આ ન લાગે. હા, રેવા દ્યો. હા, આપણા ગુજરાતીની એવી ટેવ, તમે અહીંયા હાજડીવાળી કંડોળા હોય તો રવિવાર કે ચાલો ને પંજાબી જમવા જાય, આખો પરિવાર કે. બોલો, હા, વેકેશનમાં 5 લાખ રૂપિયા વાપરીને આને આખા પરિવારને કુલ્લુ મનાલી લઈ જાવ તો ત્યાં જઈને કે હે કઢી ખીચડી જળશે. કીધું એ તો ન્યાય હતા, એના સારું આ પલોક આપ્યો. હા હા, અલગ તાસી છે આપણી. હા, રિવર્બ કંટ્રોલની શોધ બાયુમાં જ થઈ. એટલા પુરુષો બેઠા, હમણાં કોઈક બેન ઊભા થઈને આમ કે ને એટલે કારણ કે જે ટીવીનું રિમોટ હોય એને જ લાગે. તમે તમારું રિમોટ લઈને બીજાને કીરે ચેનલ ફેરવો ન પડે. આ મુદ્દો છે. હા હા હા, તમે જુઓ ગમે ત્યાં જમણવાર હોય, આ ભાગવત સપ્તાહ હોય કે રામકથા હોય કે રાંદલમાંના લોટા હોય કે લગ્ન પ્રસંગ હોય, તમે જમણવાર ટાણે જોજો એકેય છોકરા બાયુ પાસે જમણવાર ટાણ નહીં હોય. બધાય પુરુષે તેડ્યા હોય. બાયુ પુરુષને 2 પંપ મારી દી. અમારે એના પપ્પા વિના ન રહીએ તો ઓલા હરખ પદુડા રમાડ્યા રાખે. હા, અમુક અમુકને ખંભે બેઠા હોય, નાકમાં બીબળિયું થતી હોય, હોનો લેપ થાય ને ઠરે. કીધું આ ઝટકો મારશે ઠારી પડશે. હા હા, બાયુમાં અદ્ભુત બુદ્ધિ છે, એટલે દરેક સિટીમાં બાયપાસ રોડ છે. આખા વિશ્વમાં આ તો મારું ક્યાંય બાયપાસ બંધ શેરી નથી.
બધે બાય પાસ ભાઈ નાપાસ. હમણાં એક બેન બકાલા માર્કેટમાં ગયા ને ટમેટાવાળાને ગયા, બકાલાવાળાને ક્યાં ટમેટાનો શું ભાવ કે 80 કિલો, 1 કિલો આપો. તો એને જોઈ ખાતા આમ થેલી લાંબી કરી ટમેટા નાખ્યા, પછી માથે 2 દૂધી લઈને નાખી. તો બકાલોવાળો કે બેન તમે ડબલ ગ્રેજ્યુએટ લાગો છો. કે હા એકચ્યુઅલી તમને કેમ ખબર પડી ગઈ? તો કે અભણ હોય તો પહેલાં દૂધી નાખે પછી ટમેટા નાખે. આ ડબલ ગ્રેજ્યુએટના હિસાબે પહેલાં ટમેટા નાખ્યા અને માથે દૂધી નાખી. આમાં થાય શું? હા દુકાને બોર્ડ માર્યું તો ઉતારી બંધ છે, તો એક ભાઈ જઈને ઊભો રહ્યો કે આ ચાલુ કેદી કરવાના, કે આ તમારી પેઢી પૂરી થાય એની રાહ જોઈ છે. હા દવાખાને એક જણો ગયો, સાહેબના હાથમાં કંઈક નવી કંપનીની ગોળી હતી, ચશ્મા પહેરીને જોતા હતા. ઓલો ગયો ત્યાં તો સાહેબ કે બોલો ભાઈ. એ કે સાહેબ મને વેમ છે. તો આમ જોયું હું વેમ છે? તો કે હું કૂતરો હોય એવું લાગ્યા કરે. તો સાહેબે તો ચશ્મા કાઢી નાખ્યા. તો કે આવો વેમ આપને કેટલા સમય થયા છે? એ કે ગલુડિયું હતું તેદુનો છે, હાથમાં ગોળી હતી, સાહેબ પી ગયા. હવે આને કોણ સમજાવે? હવે લેન્ડલાઈન ફોન હતા, તે ડૉક્ટર સાહેબે ઘેરે ફોન કર્યો 12 વાગે કે હું 1 વાગે આવું છું. એમના પત્નીને કહે રસોઈ બનાવજો. તો કે શું જમશો? તો કે આજે સરસ દાળ ઢોકળી બનાવો. એમ કહીને ફોન મૂક્યો. 10 મિનિટ પછી એક દર્દી આવ્યો. તે ડૉક્ટર કે બોલો ભાઈ. કે સાહેબ 3 દિવસથી ઝાડા થઈ ગયા છે. કેવાય? કે દાળ ઢોકળી જેવા. વળી ઘેરે ફોન માર્યો, દાળ ઢોકળી રદ રાખો, ભીંડો બનાવો. પણ કે થઈ ગયા, હું આવું એ પહેલાં ફેંકી દો તમે. હા ખાવાનું બગાડીને વયું ગયું. બોલો આને કોણ સમજાવે? હા તમે જો આ તમને રિયલી દાંત આવે એ શરીર માટે ફાયદાકારક છે. રિયલી દાંત આવે તો આ લાઇફિંગ ક્લબમાં જઈને ખોટે ખોટા આટા દોઢાઈ જાય કીધું આમાં. હા રિયલી તમે મેનેજ કરો, શ્રમ કરો, એ ફાયદાકારક છે. હા આપણે અહીં રાજકોટમાં ઘેરે બાયું પોતા કરવા બીજી બાયુને બોલાવે, જીમમાં આમ વર ખાતા હોય. પણ કીધું અહીં કહી નાખો તો વાંચો હું તમને. હા એ ન કરે. બોલો હા આપણા શ્રમજીવીઓના ગીતો હતા. આપણી કવિતા નાથાલાલ દવેની કે સોના વરણી સીમ બની મેહુલીએ કીધી મેર રે ભાઈ મોસમ આવી મહેનતની, લીલો કંચન બાજરો ઉજળો દૂધ કપાસ રે મહેનત આવી મોસમ આવી મહેનતની, લીયો પછેડી દાતરડા આજ સીમ કરે છે સાદરે મોસમ આવી મહેનતની. આવા આપણી કવિતાઓ હતી, આવા આપણા ગીતો હતા શ્રમજીવીઓના. હા શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે, અને મહેનત વિનાના માનવીઓના આજે દેહ દવાયું માગે છે. એક ભાઈને બાપા ગુજરી ગયા. કોઈ કીધું કે બાપા બીમાર હતા? કે ના રે ના, દૂધ પીતા પીતા ગુજરી ગયા. તો કે એટેક આવ્યો? કે ના ના, માથે ભેંસ બેહી ગઈ, ડાયરેક્ટ પીતા હતા. એટલે ભેંસ ગોંઠળિયા વાળી કે એટલું થયું, પૂરું થઈ ગયું. હા હા એક ભાઈને બાપા ગુજરી ગયા ને, માણસો ખરખરે આવતા હતા. તે કોઈએ કીધું કે આ તારા બાપુજીએ જિંદગીમાં એક કામ બહુ સારું કર્યું. કયું? કે આ ગુજરી ગયું. બાકી હરામ હારા કામ કરવા. કે રાતે 1:30 વાગે ઘરનું ઊંડા લઈને કોકના છોકરાઓની હગાઈ તારો બાપ તોડાઈ આવતો. હા ને રોજ કોકને બચવી નહીં હરિહર કરે. હા કોઈનો બાજે 5 કૂતરા ભેગા કરીને વચમાં રોટલી નાખે. મોઈ બહાટી બોલવી જોઈએ. હા હમણાં એક ભાઈ એનો મિત્ર 8 દીએ મળ્યો. એલા કે 8 દીથી અઠવાડિયું થઈ ગયું, ક્યાં ગયો તો કે છોકરાની સગાઈ કરીને. કે સારું સારું બાપા. સગા કેવા જડ્યા? એ કે આપણા જેવા. એ કે તોય કર્યું? કારણ કે આપણને તો આપણે ઓળખતા જ હોય. હા માણસને પૂછવાની ટેવ. પણ શ્રમજીવીને છાસ રોટલો અમૃત જેવા લાગે છે, ને મહેનત વિનાના માનવીઓના આજ દેહ દવાયું માગે છે. હા આપણે લગ્નમાં ઢોલ વાગતા ને તો કે આ કૈનાની કેળી ઉપર વાગે એમ કહેતા. હા
કેટલા કામ અત્યારે બેનું દીકરીઓ માતાઓ માટે સુવર્ણ યુગ છે અને ભલે જલસા કરે. હા, એક ભાઈ મને કે ધીરુભાઈ ગઈ ત્યાં મરી ગયા, 3 જોડી લુગડામાં થીગડામાંથી થીગડા મારી, આ 3 જોડી કપડમાંથી ગુજરી ગયા. હા, અને અટાણા છોકરાઓનો જન્મ થાય તો કે જન્મ દિવસને દી 30 જોડી કપડાં કેકું કપાતી હોય ને. હા, વડીલો કેટલા હેરાન છે. મેં કીધું તમારું એમ છે એ ગુજરી ગયા એ જ પાછા અહીંયા આવ્યો હોય કોને ખબર કે આ વખતે હાથીકું ભાંગી 2 ભાગ નથી કરો, ભલે 2 એકર કાઢી નાખો, જલસા કરો. હા, ઘણા નથી કહેતા છોકરો દાદા જેવો જ છે, કે દાદા જેવો જ નહીં, દાદા પોતે જ છે. ઓલી વખતે સુવાસ ચડતો હતો ને પૂગી નથી ગયા, અને 12 વર્ષના થવા દો આખા ઘરને ઘૂમરે ન નાખે તો કહીજો. હા, આ વિચારવા જેવું છે. આ દુનિયામાં તમે જો કરોડો માણસો જન્મે, કરોડો મરે, આમાં કીર્તિવાન કેટલા. હા, હું તો એમ કહું છું કે વિઠ્ઠલભાઈ રાદડિયા હાજર નથી ને એને આપણે યાદ કરી, ગાંધી બાપુને યાદ કરી, સરદાર સાહેબને યાદ કરી, મહારાણા પ્રતાપને યાદ કરી, જોગીદાસ ખુમાણને યાદ કરી, આ જેટલા મહાન માણસો છે એનું લોકો નામ બોલે છે ને તો એ હયાત નથી તો જીવતા બરોબર છે. બાકી જીવે છે ને જેને વાહેલી શેરીમાં કોઈ ઓળખતું નથી ને એ મરી ગયા બરોબર છે. કરોડો માણસો જન્મે, કરોડો માણસો મરે, આમાં કીર્તિવાન કેટલા, આંગળીને વેઠે ગણાય એટલા. પ્રજા, કજા અને લક્ષ્મી આ ધરતી પણ બદલે ધણી. પ્રજા તમારા ભેગી આજ હોય ને કાલ ન હોય, પવન ફરે ફરી જાય. કજા 2 લોકો બાજતા હોય તમે એમ કહો ગામમાં રહેવું ને આ માથાકૂટ કરાય તો કે ભાઈ તારે શું છે, એ કજીઓ ઉલડીને તમારા ઉપર આવે. પ્રજા, કજા અને લક્ષ્મી. આજ તમારી ત્યાં લક્ષ્મીજી 10 કો ટક્કર લઈ ગયો હોય, 3 વર્ષ પછી કોઈ જેને પૂછે કે એ તો પેઠી ઉઠી ગઈ, ભારે રહે છે. પ્રજા, કજા, લક્ષ્મી, ધરતી પણ બદલે ધણી. આ જમીનનો દસ્તાવેજ આજ તમારા નામનો હોય, 90 દી પછી કોઈક બીજાના નામનો હોય. પ્રજા, કજા, લક્ષ્મી, આ ધરતી બદલે ધણી. નટવર અવરને ન વરે, કીર્તિ તો વરી એને જ વરી. બધાય કીર્તિવાન ન હોય. હા, નખતર બીજા રાતની વરહે તોય ન થાય, પણ સ્વાતિ વરહે એક પળ તો એ રતન નીપજાવી જાય. આ મોદી સાહેબ છે ને એ કીર્તિ વરેલો માણસ. એક ચિંતકે લખ્યું છે, સુંદર ચહેરો અને પ્રતિભાશાળી વ્યક્તિત્વ એ ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. તમને અહીંનો પ્રધાન પત્ર લખી દે, તમે ક્યાંય પાછા ન પડો, અટકો નહીં, તો આ તો ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. સુંદર ચહેરો, પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ઈશ્વરે લખેલો ભલામણ પત્ર છે. મોદી સાહેબ અહીં નહીં, અમેરિકા જાય ને તો ન્યાય વડાપ્રધાન બને. બોલો, પૂરીએ એને મત આપે, કારણ કે અલગ ચહેરો છે. અને એક તો એ ફકીર જેવો માણસ છે, એને કોઈ ભેગું કરીને ક્યાં જવું, એને ભેટ સોગાદમાં વસ્તુ આવે ને એની હરાજી કરીને કન્યા કેળવણીમાં વાપરી નાખે. એ માણસ, તમે પરમારથનું કામ કરો ને તો પ્રકૃતિ તમને મદદ કરે. આ ગૌશાળાવાળા જાય તો આ લોકો 51 હજાર એકાયરે બોલી દે. શું કામ? આ પરસેવાનું કામ છે. હમણાં એવડા જુગારમાં હારી ગયો હોય કોઈ ન આપે, કારણ કે એ આપણે પોતાનો પ્રશ્ન છે. એમ મોદી સાહેબ રાષ્ટ્રપ્રેમી છે, રાષ્ટ્રના હિત માટે એ માણસ જીવે છે. હા, એનું ડોક્યુમેન્ટરી બને છે. તો મારું એમાં નામ હતું, કેમેરા લઈને ખીરસરા આવ્યા ઓલા લોકો, મને કે ધીરુભાઈ उसमें आपका नाम है मोदी साहब के लिए 5 मिनट हिंदी में बोलना. મેં તો કીધું મને એમાં તાણ પડેગી. મને કે તાણ એટલે કીધું ટૂંકી નિહેણી હોય ને કરે બાય ફૂગી ન હગે ને તાણ પડે ને એટલી મને હિન્દીમાં પડે, પણ તોય હું બોલ્યો. પછી મેં એમ કીધું કે હું ગુજરાતી कलाकार छो, मोदी साहब के लिए मैं हिंदी में तो बोला, पर हमारी मातृभाषा में 4 पंक्ति लखी है. मैं ई हूँ छेले बोलो कि वड़नगर में वीरलो पाइको जबरू कमाणो नाम, सौ समाज ने साथे राखी करे राष्ट्रना काम, हीराबानु हीर छे मोदी અને ભારત કોહી નૂર છે મોદી. એમની ડોક્યુમેન્ટરીમાં આપણો અવાજ આવે એ સારું કહેવાય ને આપણા માટે. હા, ઘણા આમાં શું છે કે કોઈક અમુકના તો કૂપનમાં જ નામ છે, બાકી ક્યાંય નથી. હા, ત્રણી સવારી જતા હતા, 3 જણા તેમ પોલીસે રોઈ કે હાય કેમ ત્રણી સવારી નીકળો, નામ લખાવ્યું તો કે અષ્ટકમળદળ પદમ પ્રકાશભાઈ. એવડું મોટું નામ.
તો કે શું કીધું કે અષ્ટકમળ દળ પદમ પ્રકાશભાઈ. તો બીજો ને તારું નામ કે રમેશ, કે આનું લખી લે, હાલે તું લુખા નીકળી. એવડું મોટું નામ. હા, નવા કૂપન આવ્યા તો એના એકનું જ નામ લખાડું, એના બાપુજીનું લખવા માટે બીજું કૂપન ફિટ કરવું પડ્યું. હા, એના લગ્નમાં કોઈ લગ્ન ગીત ગાઈ ન થઈ ગયા, કારણ કે એનું એવડું મોટું નામ તો કન્યાનું ફિટ ક્યાં કરવું. હા, મને કે આ કલાકારોના એટલા રૂપિયા દીધા, એનો કાકો કે, અને મારા ભત્રીજાનું કોઈ ગીત ન ગાયું. પણ મેં કીધું આવડું મોટું નામ ગીતમાં ક્યાંક ફિટ તો થવું જોઈએ ને. આવું નામ કોને પાડ્યું આવડું લાંબુ? મને કે તમે કલાકાર છો, તમને ખબર ન હોય અને આવું નામ કોણ પાડે? મેં કીધું ભાઈ એને જ પાડ્યું, એને જ પાડ્યું. તો આવડું મોટું નામ લાંબુ નામ તો એ કે મુંબઈ રહે છે, અહીં નામ પાડવા આવ્યા ને તો બિયર પી ગયા હતા. કીધું સારું હતું બિયર થયું તો એટલે હેઠકું, ન તો હજી આ કેટલી જાત. આ નામ એવડું મોટું લાંબુ, બોલો. પણ માણસ કેટલા વર્ષ જીવે છે એના કરતાં કેવું જીવે છે એ મહત્વની વાત છે. સમજણી વિજ્ઞાનનું જીવવું. જીવે વર્ષ 1000, સમજીને જીવે 2 ઘડી, તો પછી જીવાય બેડો પાર. માણસ કેટલા વર્ષ જીવે એના કરતાં કેવું જીવે, અને માણસ કેટલું ભણે એના કરતાં કેટલું ગણે છે એ મહત્વની વાત છે. જન્મના અંદર પેશી શકું, દુઃખમાં ભાગ્યો થાવ, બની શકે તો શાંતિ પમાડું, નહીતર ઉના આહુલેથી નાવ, બતાવો ઉપાય કોઈ એવો, દુઃખે થાવ ભાગ્યા જેવો. તમે જો મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને સૌની યોજના દ્વારા પાણી રાજકોટ પૂગ્યું, એ વડિયા સુધી અત્યારે પૂગી ગયો છે. 4 વ્હીલ વહી જાય એવી મોટી લાઈન છે. તો એ યોજનાનું નામ મોદી સાહેબે સૌની યોજના રાખ્યું. શું કામ? કે આ દેશના કોઈ માણસને એમ ન થાય કે એના એકનું જ નામ છે. સૌની યોજના, એમાં આપણે પોતે આવી જાય. હા, અમારા રાજકોટમાં પાણીની તાણી પડે ને તો એ ગાંધીનગર ફોન કરે, કાં વાત કરે, તો બીજે દિવસે વાલ ખોલે તો આપણું ટાંકો ભરાઈ જાય એટલી વારમાં આજી ડેમ ભરાઈ જાય. એ દેવળિયા વળિયા સુધી પૂગ્યું છે. હજી ગીર સોમનાથ, કોડીનાર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના રણ સુધી જાહે. અને જેટલી નદીઓ છે એમાં વાલ મૂકવામાં આવશે. વાલ ખોલશે ને તળાવ, ડેમ એ ભરાહે, તળ ઊંચા આવશે. ખેડૂતના વાડીએ ખેતરે બોર કે કૂવા છે એમાં મબલક પાણી રહે, અને આ દેશનો ખેડૂત સમૃદ્ધ બનશે. ત્યારે ભારત દેશ સમૃદ્ધ બનશે. ચંદન હે ઈસ દેશ કી મિટ્ટી, તપોભૂમિ હર ગાંવ હે, હર બાલા દેવી કી પ્રતિમા, અહીં બચ્ચા બચ્ચા રામ હે. 250 નદીઓ ખાલી આપણા સૌરાષ્ટ્રમાં છે. પિંગળસિંહ મેઘાણંદ, કવિ પિંગળસિંહ બાપુ, એને નદીની નામમાળા લખી કે 250 નદીઓ ખાલી સૌરાષ્ટ્રમાં છે, જેમાં મચ્છુ, નાજી, ન્યારીન, મીણસાર, માલણને, શેત્રુજી, જોલાન, ગોંડળી, હિરણને, ધાણો, ધાતરવળીને, ગેલ, વર્તુને, ભોગાવો, મોજને, ઓજત, ઉબેરને, ભાદર, બ્રાહ્મણીને, રાળી, સાબળીને, સાતલી, બિલ, ગંગાને, ભોગાવતી, રૂપમતી, રંગમતી, વેદમતી, ઊંડ, મતવાર, ઉતાવળી, ઢાંઢવડી, ત્રાફાળ, રંગોળીને, વેણું, કપિલાને, રેણુકા, સાકરોલીને, કાળુપાર, રૂપેણને, સાપેણ, ગોમાન, ફૂલજર, આસુંદરીને, સરસ્વતી, નાવલીને, ઠેબી, ગોમતીને, સાંગાવાળી, મેમતીને, કોચલી, સાનીને, જાંબુર, ટીલોરીને, જાંબવાળી, ત્રિવેણીને, નોળી, ગુડા, જલીને, ગોડી, સિંગવળીને, કાળીસર, આંબાજરને, સરનાળી, શેલને, ઝેર, કોચલી, મેંગણને, લીલુડી, સુખ, ભાદરને, મચુંદરી, રીબડીને, ઘોડાવળી, બોબડીને, બગડ, વસઈને, ખારી, ચંદ્રભાગા, નીલકા, ઘીને, તેલી, મેથાળોને, રાથડી, જમણીને, વાંસાવળી, સુરૈયાને, ચાંચરવાળી, ઊંટડીને, બુઢણપરી, ભઠ્ઠીને, જેઠી, મહાદેવકી, વાસવાળી, રાવલને, ફોફાર, નાગમતીને, કેરી, કરમલને, મેઘલી, પ્યાચારીને, બેટી, જાંબુમાને, મનવાર, મન્નારને, બાંભણી, ભાદરોડીને, ભાણવડી, માલસરીને, ગોપ, છતરડીને, નતાર, સુતરડીને, સુરમાત, ગૌતમી, પાદળીઓ, ધાનીવેલો, રંઘોળી, પોપટલી, દેવકા, કિલોય, મહા, સીતાપુરી, સોરસી, ઉગલી, વેટલી, ઘોડાત્રોય, વાતાડ, વાડોલ, ડોંડી, ઘૂઘવી, ગળગળીઓ, ઘેલો અને સોનરખ, આટલી નદીઓ આપણા સૌરાષ્ટ્રમાં છે. હા, સવારમાં ઉઠીને આ નદીઓના નામ લ્યો ને, હા, તો જીવન પાવન થઈ જાય. બોલો, આ કાંઈ જેવી તેવી વાત છે? આપણા લગ્નના માંડવા હોય ને, માંડવા રોપાય ને તો બેનું દીકરીઓ માતાઓ ગીત ગાતા ગાતા નદીએ જાય ને રેતી લઈ આવતા અને એ માંડવામાં નાખતા નદીની રેતી. શું કામ? કે આ નદી વહેતી રહે છે ને એમાં નવ દંપતીનું જીવન સમાજમાં કાયમ વહેતું રહેવું જોઈએ.
એટલે રેતી નાખતા. હવે સિટીમાં તો રેતી ક્યાં લેવા જાવી? આ માણેક થંપ ને એ બધા ઓલા આવી ગયા, નકર રોયપા પછી ફરે. આ તો કીરે અહીંયા દંડીકી રાખી હોય એમાં કુંડિયામાં એ સવારે પાલટી પ્લોટમાં હોય. આ એ જેમ માણેક થંપ ફરે એમ વરકોળીએ ફરે હટાણે. હા, અમુક વસ્તુ જોવા જોઈએ. આપણાને આપણે બેનું દીકરીઓ ગીત ગાય. હા, અહીંયા ગામનો ને ગામનો જે રસોઈ હોય એ ચાહણીની ચીકાઈ જોવે, કરતણીની જોવે. ફૂંક મારતો જાય. કોઈ ઈંડિયા પીંડિયા ભાંગતા હોય ને, કોઈ લાકડા ફાળતા હોય ને, કોકના નળિયા ઊંચકાય ને, નાળા બાંધતા હોય ને, આવું હતું. હા, જાનમાં તો આપણે ભેગું ભૂંગણ લઈ જવું પડે. ઓલા માંડવાવાળા ન આપતા, એ ફૂવા બગલમાં મારીને ઉતરીને આયલા જતા હોય ને. હવે તો આ ગાઈડલા કેવા આવી ગયા, પવન હોય લઈ આવ્યો હોય ને પાછા વૈયા જાય. એટલા ફોરા થઈ ગયા બોલો. આ છોકરાએ કુરકુરિયા ખાય, પવન વધારે છે ઘરમાં પૂરવા પડશે. હા હા, નકર ઉડી જાય. જેવી તેવી વાત છે. હા, અત્યારે જીવવા જેવો આ યુગ છે. આ યુગ જાણવા જેવો યુગ છે. આ યુગ માણવા જેવો યુગ છે.